અરવલ્લીના ધનસુરામાં વહેલી સવારથી જ ધોધમાર વરસાદ પડી રહ્યો છે. ભારે વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારો કે જ્યાં પાણી ભરાઈ ગયા છે. વરસાદને કારણે અંબાજી જઈ રહેલ પદયાત્રા સંઘને પરેશાની થઈ રહી છે. પાણી વચ્ચેથી પસાર થવા યાત્રિકો મજબૂર બન્યા છે, પરંતુ તેમની ભક્તિ અપાર છે, જેના કારણે આ પાણીની વચ્ચેથી પણ તેઓ પસાર થઈ રહ્યા છે. પદયાત્રીઓ અંબાજી જવા રવાના થયા છે, પરંતુ સતત વરસાદના કારણે તેમને પરેશાની ભોગવવાનો વારો આવ્યો છે. ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે. રસ્તા પર નદીઓ વહેતી હોય એવા દ્રશ્યો યથાવત છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે અને વાહનોના અડધા ટાયર ડૂબી જાય એટલા પાણી સવારથી વરસાદ પડી રહ્યો છે, જેના કારણે ભરાઈ ગયા છે. અને આ વચ્ચેથી વરસાદને કારણે અંબાજી જઈ રહેલ યાત્રિકો પરેશાન થઈ ગયા છે. પદયાત્રીઓને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે, કારણ કે રસ્તાઓ નદીઓ બની ગયા છે અને આ રસ્તામાંથી તેઓ પસાર થઈને અંબાજી તરફ રવાના થયા છે. ભક્તિ એવી છે કે તેઓ હાર નહીં માને અને આ પાણીમાંથી પણ તેઓ પસાર થશે, પરંતુ પરેશાની પણ તેમને થઈ રહી છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે, જેના કારણે અમુક દુકાનો હોય, નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકો હોય, એમને પણ હાલાકી થઈ રહી છે. એમના ઘરમાં પાણી ઘૂસી જવાનો એમને ભય સતાવી રહ્યો છે, કારણ કે સતત વરસાદના કારણે અનેકવાર એવી પરિસ્થિતિ તેમણે જોઈ છે કે જેના કારણે એમને ઘરવખરીને પણ નુકસાન થયું હોય.